વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપી વિશે વાત કરવાની છે. તો માસ સ્પેક્ટ્રોસ્કોપી વિશે આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા હતા, તેનો સિદ્ધાંત પ્રિન્સિપલ વિશે વાત કરી હતી. આજે આપણે જે વાત કરવાની છે માસ સ્પેક્ટ્રોસ્કોપીના ઇન્સ્ટ્રુમેન્ટેશન ઉપર વાત કરવાની છે. હવે માસ સ્પેક્ટ્રોસ્કોપીના ઇન્સ્ટ્રુમેન્ટેશનની શરૂઆત કરું એ પહેલા હું તમને થોડું બેઝિક એટલે કે સિદ્ધાંતની વાત આપણે જે ગયા લેક્ચરમાં કરી હતી એની વાત તમને થોડી રિપીટ કરાવી દઉં. તો સૌપ્રથમ આપણે આવું કીધું કે પ્રિન્સિપલ કઈ રીતે હતો તો એક m એટલે કે અનનોન કમ્પાઉન્ડ કે જેનો આપણે માસ ખબર નથી આપણે અનનોન કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. તો m એટલે કે અનનોન કમ્પાઉન્ડ કે જેનું માસ ડિટરમાઇન કરવાનું છે. એના ઉપર આપણે ઇલેક્ટ્રોનનો બોમ્બાર્ડમેન્ટ મારો ચલાવતા હતા. કેટલી એનર્જી સાથે 70 ઇલેક્ટ્રોન વોટ 70 eV 70 ઇલેક્ટ્રોન વોટ એનર્જી સાથે આપણે એના ઉપર ઇલેક્ટ્રોનનો બોમ્બાર્ડમેન્ટ કરેલું હતું. બોમ્બાર્ડમેન્ટ કરાવતા એવું ઘટના એવી બનતી હતી કે મોલેક્યુલમાંથી એક ઇલેક્ટ્રોન અને જે ઇલેક્ટ્રોન એટેકિંગ ઇલેક્ટ્રોન આ બંને નીકળતા હતા અને ઇલેક્ટ્રોન રિમૂવ થઈ અને શું બનાવતો કે m એટલે કે મોલેક્યુલ પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ આવું જનરેટ થતું હતું. પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ જનરેટ થતો. એની અંદર ફરીથી ફ્રેગમેન્ટ જે પડતા હતા એ આવી રીતે હતા m1 m2 પોઝિટિવ and free radical. second m1 m2 free radical and positive charge. આ રીતે કે એક મોલેક્યુલ હતો એ ઇલેક્ટ્રોન મારો ચલાવ્યો એક ઇલેક્ટ્રોન રિમૂવ થયો. ત્યારબાદ મોલેક્યુલ ઉપર પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ જનરેટ થયો. એટલે ફ્રેગમેન્ટ પડતા હતા. ફ્રેગમેન્ટ કેવી રીતે આવતો કે m1 m2 free radical. સેકન્ડ ફ્રેગમેન્ટ m1 free radical m2 પ્લસ આવી રીતે જ્યારે m1 અને m2 બંનેને આપણે સ્ટેબલ આયન કહેતા હતા. સ્ટેબલ આયન કહેવાય સ્ટેબલ આયન. તો આ રીતે એક પ્રિન્સિપલની વાત આપણે કરી હતી. પરંતુ આ આખી જે ઘટનાક્રમ જે છે એ કયા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કઈ રીતે વર્ક કરે છે ઇન્સ્ટ્રુમેન્ટ. કારણ કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો કંઈક કામ કરતું હોય, કંઈક સિદ્ધાંત ઉપર કામ કરતું, આ સિદ્ધાંત ઉપર કામ કરતું, પરંતુ કઈ રીતે પ્રક્રિયા શું થઈ છે, રિએક્શન શું આવે છે, આના વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન ઉપર વાત કરીશું આજે. સૌપ્રથમ માસ સ્પેક્ટ્રોસ્કોપી ઇન્સ્ટ્રુમેન્ટેશન. એની અંદર તમારી સામે એક ઇન્સ્ટ્રુમેન્ટેશનનો ડાયાગ્રામ એટલે કે એક ચાર્ટ દેખાઈ રહ્યો છે. આ ચાર્ટની અંદર તમને ઘણું બધું દેખાય છે. તો ઇન્સ્ટ્રુમેન્ટેશનનું એક જનરલ ઇન્ટ્રોડક્શન આપી દઉં કે સૌપ્રથમ સેમ્પલ ઇનલેટ આપ્યું છે. જો કે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જઈએ એટલે તમને પણ મજા આવશે. ચાલો સૌપ્રથમ આવશે સેમ્પલ ઇનલેટ. સેમ્પલ એ એટલે કે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું માસ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર માસ ડિટેક્ટ કરવાનું છે તો અંદર સેમ્પલ મૂકવું પડે. કંઈક આપણે માનો કે પાણીનું માસ ડિટેક્ટ કરવું છે તો અંદર પાણીનું આપણે સેમ્પલ મૂકવું પડતું હોય છે. તો આની અંદર પણ સેમ્પલ ઇનલેટ એટલે કે સેમ્પલ કઈ જગ્યાએ મૂકવું. તો સૌપ્રથમ પહેલું કામ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે સેમ્પલ મૂકવાનું કરવાનું છે. પરંતુ સેમ્પલ મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રણ સ્ટેપ હોય છે. કોઈ પણ કમ્પાઉન્ડના ત્રણ સ્ટેપ સોલિડ, લિક્વિડ અને ગેસિયસ સ્ટેટ. તો આની અંદર આપણે ગેસિયસ સ્ટેટની અંદર સેમ્પલિંગ કરવાનું છે. માની લો કે ગેસિયસ સ્ટેટ નથી, ગેસિયસ સ્ટેટ પોસિબલ નથી. તો ગેસિયસ સ્ટેટ એટલે કે માનો કે તમે એને બર્નરમાં ગરમ કરો અને ગેસિયસ સ્ટેટમાં કન્વર્ટ કરો એટલે પછી એને પકડીને મૂકવું પોસિબલ બનતું નથી. તો અંદર એક સુપર ટેકનિક આપેલી હોય છે કે કોઈ પણ ફોર્મ હોય, માનો કે લિક્વિડ ફોર્મ છે, ગેસિયસ સ્ટેટ છે તો પ્રોબ્લેમ જ નથી. ત્યારબાદ સોલિડ સ્ટેટ છે. ત્રણમાંથી કોઈ પણ સ્ટેટમાં તમે એનું સેમ્પલિંગ કરી દીધું તો ઓટોમેટિકલી ઇન્સ્ટ્રુમેન્ટ અંદર હીટિંગ કોઇલ આપેલી છે. હીટિંગ કોઇલ દ્વારા લિક્વિડ સેમ્પલિંગ કર્યું તમે તો એને કેમિકલ કન્વર્ટ કરી દેશે, ગેસિયસ ફોર્મની અંદર કન્વર્ટ કરી દેશે. માનો કે સોલિડ ફોર્મ તમે સેમ્પલિંગ કર્યું છે, સોલિડ ફોર્મનું, તો પણ એને હીટિંગ કરી એ ટેમ્પરેચર અપ કરી અને સોલિડ ઉપર તેમાં કન્વર્ટ કરી દેશે ગેસિયસ સ્ટેટમાં. એટલે કે જે સેમ્પલ આપણે મૂકવાનું છે, સેમ્પલ ઇનલેટની અંદર સેમ્પલિંગ કરવાનું છે, કયા ફોર્મમાં અનુસાર હોવું જોઈએ, ગેસિયસ સ્ટેટમાં હોવું જોઈએ. પરંતુ જો ગેસિયસ સ્ટેટ પોસિબલ ન હોય તો તમે સોલિડ અથવા લિક્વિડનું પણ તમે સેમ્પલિંગ કરી શકો. સોલિડ અને લિક્વિડ સેમ્પલિંગ કરતા અંદર હીટિંગ કોઇલ દ્વારા ઓટોમેટિકલી હીટ આવે એટલે ટેમ્પરેચર અપ કરી ટેમ્પરેચર વધારી અને લિક્વિડ હશે તો ગેસિયસમાં કન્વર્ટ કરવાનું છે, સોલિડ હશે તો લિક્વિડમાંથી ગેસિયસમાં કન્વર્ટ ઓટોમેટિકલી થઈ જશે. તો આ વાત હીટિંગ કોઇલની સેમ્પલ ઇનલેટ કે સેમ્પલ કઈ રીતે મૂકવું. ત્યારબાદ સેકન્ડ જે આવે છે એ આવે છે આયન કલેક્ટર એટલે કે સેકન્ડ પાર્ટ ટંગસ્ટન ફિલામેન્ટ. તમને દેખાય ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ 70 ઇલેક્ટ્રોન વોલ્ટ કે ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ જે મારો ચલાવવાનો છે તો એની અંદર કાંઈક એવી વસ્તુ જોઈએ કે જે ઇલેક્ટ્રોન મારો ચલાવી શકે. તો એના માટે આપણે કોનો ઉપયોગ કરશું? ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ જે 70 ઇલેક્ટ્રોન વોલ્ટ પોટેન્શિયલ એનર્જી ધરાવે છે. ત્યારબાદ સેકન્ડ આ ચેમ્બરની અંદર આપણે જે સેમ્પલિંગ કરશું હવે અહીંયાથી જે ગેસિયસ સ્ટેટમાં સેમ્પલ છે એટલે કે m જેનો અનનોન મોલેક્યુલ છે એની વાત કરવાની છે આપણે. એ કન્વર્ટ થઈને ક્યાં આવશે? અહીંયા આવશે. એમ
કે અહીંયાથી ગેસ સ્ટેટમાં કમ્પ્લીટલી કન્વર્ટ થઈ ગેસ સ્ટેટમાં થઈ અને ક્યાં આવશે તો કે સેકન્ડ પાર્ટની અંદર તમને ઘણી બધી વસ્તુઓ જોવા મળે. એક તો ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ એટલે કે 70 ઇલેક્ટ્રોન વોટ પોટેન્શિયલ વાળો સેકન્ડ આયન કલેક્ટર આવું જોવા મળશે. હવે આની ઘટના ક્યાં પ્રકારની બને છે આપણે વાત કરીએ અને આખો સિદ્ધાંત પ્રિન્સિપલ જે મને સમજાવ્યો હતો આ પ્રિન્સિપલ આખો અહીં એપ્લાય થાય છે. હવે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પમાંથી આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન આવશે. એક ઇલેક્ટ્રોન એટેક કરશે કોના ઉપર મોલેક્યુલ ઉપર. આપણો મોલેક્યુલ પર એટેક કરશે એટલે કન્વર્ટ કેમાં થશે તો કે M પ્લસ અને ફ્રી રેડિકલ M પ્લસ અને ફ્રી રેડિકલ. હવે સેકન્ડ વાત કે ઇલેક્ટ્રોનનો મારો ચલાવશે એટલે એક ઇલેક્ટ્રોન નહીં આવે ઘણા બધા ઇલેક્ટ્રોન આવશે. એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે રાઇફલ હોય કોઈ પણ તો રાઇફલમાં જ્યારે તમે એનો ટ્રિગર દબાવો તો એક ગોળી નથી છૂટતી એમાંથી ઘણી બધી ગોળીઓ એકારે છૂટે છે. પરંતુ અહીંયા આપણે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પની અંદર ઇલેક્ટ્રોનનો મારો ચલાવવાનો છે. ઘણા બધા ઇલેક્ટ્રોનનો મારો ચલાવવાનો છે. તો આપણે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે ઓન્લી ફોર વન ઇલેક્ટ્રોન કે એટેક કરાવવા માટે એમ ફ્રેગમેન્ટ પાડવા માટે પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ જનરેટ કરવા માટે ઓન્લી ફોર આપણે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એક ઇલેક્ટ્રોન અહીંથી આવશે અને બાકીના જે ઇલેક્ટ્રોન છે જે બોમ્બાર્ડમેન્ટ થાય છે વધારે ઇલેક્ટ્રોન જે છે એ આના ઉપર એટલે કે આયન કલેક્ટર ઉપર એટેક થઈ જશે. આવી રીતે ઇલેક્ટ્રોન નથી ઇલેક્ટ્રોન આ રીતે કે એક ઇલેક્ટ્રોન એટેક કરશે અને બાકીના ઇલેક્ટ્રોન આયન કલેક્ટર પોતાની રીતે કલેક્ટ કરી લેશે. તો એક ઇલેક્ટ્રોન અહીંથી આવ્યો અને મોલેક્યુલ એટેક કર્યો એટલે બે ઇલેક્ટ્રોન ફરીથી નીકળશે એટલે આવનાર ઇલેક્ટ્રોન અને મોલેક્યુલનો એક ઇલેક્ટ્રોન નીકળશે એટલે કે કન્વર્ટ શું થશે તો કે M પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ આ રીતે બનશે. હવે આની અંદર બીજી પ્રકારની ઘટના મેં તમને જે કીધું કે સ્ટેબલ આયન તો સ્ટેબલ આયન કેવી રીતે જનરેટ થાય તો કે જ્યારે M પ્લસ અને M ફ્રી રેડિકલ જનરેટ થાય ત્યારે આ રીતે આવશે M1 અને M2 પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ બંને સાથે હશે. M1 અને M2 જે આની અંદર આવશે M1 અને M2 પોઝિટિવ ચાર્જ ફ્રી રેડિકલ પોઝિટિવ ચાર્જ ફ્રી રેડિકલ ફ્રેગમેન્ટ પડશે. ત્યારબાદ અહીંનું કામ પૂરું થાય છે. ત્યારબાદ અહીંયાથી કન્વર્ટ કેમાં થશે તો કે થર્ડ સ્લિટની અંદર એટલે થર્ડ પાર્ટની અંદર જશે. થર્ડ પાર્ટની જશે ત્યાં આપણે જોવા મળે છે કે ઇલેક્ટ્રોડ એવું લખ્યું છે. થર્ડ પાર્ટની અંદર જ્યાં રાખેલા છે શું છે ઇલેક્ટ્રોડ છે. ઇલેક્ટ્રોડ અહીંયા પર લખ્યું છે આયન એક્સેલરેશન ચેમ્બર એનું કામ પાછળનું છે. ફર્સ્ટ ઇલેક્ટ્રોડ ને તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોડ કોઈ પણ હોય એમાં પોઝિટિવ અને નેગેટિવ બે બાજુ હોય એટલે પોઝિટિવ અને નેગેટિવ. તો ફર્સ્ટ પોઝિટિવ હશે સેકન્ડ છે નેગેટિવ હશે ત્યારબાદ થર્ડ જે છે એ મોર નેગેટિવ હશે એટલે કે વધારે નેગેટિવ હશે. તો આની અંદર જ્યારે આવશે મોલેક્યુલ ફ્રેગમેન્ટ પડી આની અંદર આવશે ત્યારે અહીંયા જો પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ એટ્રેક્શન થાય કે રિપલ્શન થાય તો કે ઓબ્વિયસલી રિપલ્શન થાય એનું કે એટ્રેક્શન થતું નથી હંમેશા દૂર ભાગે છે. તો પોઝિટિવ એકબીજાથી દૂર ભાગશે પરંતુ જેવા અહીંયા આવશે નેગેટિવ પાસે એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બંને વચ્ચે શું થશે એટ્રેક્શન થશે એટલે કે આ ચેમ્બરમાંથી આ ચેમ્બરમાં કન્વર્ટ થશે ત્યારે M1 and M2 જેની પાસે પોઝિટિવ ચાર્જ છે એ અહીંયા એટેક થશે અને બાકીના જે ફ્રી રેડિકલ વાળા છે એ અહીંયા રહેશે જે ક્યાંય એટેક થશે નહીં. ત્યારબાદ સેકન્ડ નીચે એક શું કીધું કે આયન એક્સેલરેશન ચેમ્બર એટલે કે જે ફ્રી રેડિકલ અને પોઝિટિવ ચાર્જ છે જે આ સેકન્ડ ચેમ્બરમાં થર્ડ ચેમ્બરમાં આવ્યું છે એને શું કરશે એક્સેલરેટ એટલે ધક્કો મારશે લીવર આવશે ધક્કો મારશે એક્સેલરેટ કરશે એટલે કે આ ચેમ્બરમાં થર્ડ ચેમ્બરમાં આવશે તો ફોર્થ ચેમ્બરમાં આવશે. આ ચેમ્બરની અંદર ઘટના કયા પ્રકારની બનશે મોલેક્યુલ M એટલે કે જે મોલેક્યુલના ભાગલા ફ્રેગમેન્ટ નથી પડ્યા એ મોલેક્યુલ પ્લસ M1 and M2 જેટલા ટુકડાઓ પડશે એટલે ટુકડાઓ વધતા જશે M1 M2 M3 આગળ જેટલા ટુકડાઓ પડશે એટલા ફ્રેગમેન્ટ પડશે એટલે આગળ વધતું જશે. હવે આ ચેમ્બરની અંદર ઘટના આ પ્રકારની બને કે મેગ્નેટ આપેલું છે આપણે દેખાય છે આ શું છે મેગ્નેટ ત્યારબાદ આ જે આપ્યું છે પણ શું છે તો કે મેગ્નેટ છે. તો આ સ્ટીકમાંથી પાસ થશે મેગ્નેટની અંદર આવશે એટલે મેગ્નેટનું કામ આપણે ખ્યાલ છે ઘણી વખત આપણે મેગ્નેટ જોયેલું પણ છે અને એનાથી આપણે ઘણું કામ કરેલું હોય મેગ્નેટથી આપણે. તો મેગ્નેટનું કામ શું કે આકર્ષવાનું કામ કરશે. શું કરશે આકર્ષવાનું અથવા તો અપાકર્ષણનું કામ પણ ઘણી વખત કરે છે. એટ્રેક્શન રિપલ્શનનું કામ કોણ કરે છે તો મેગ્નેટ કરે છે. હવે મેગ્નેટની અંદર તમને એક વસ્તુ જણાવી દઉં કે એક મોલેક્યુલ જે પૂરેપૂરો હતો કે જેનો મોલેક્યુલનો વેઇટ પૂરેપૂરો હતો એટલે કે જેટલો એનો છે એટલો તો એમાંથી ટુકડા કરી અને આપણે M1 અને M2 બે ભાગલાઓ પડ્યા કેની અંદરથી M1 આના બે ટુકડાઓ છે M1 and M2. તો M નો વજન
m1 જેટલો હશે નહીં, આના કરતા આનું વજન ઓછું હશે. m2 નો વજન n જેટલો હશે નહીં, એનું માસ એટલું નહીં હોય. m કરતા m2 નું માસ કેટલું હશે? ઓછું હશે. તો અહીંયાથી જે મેગ્નેટ છે, મેગ્નેટમાં સૌપ્રથમ જે બહાર નીકળશે એ m2 નીકળશે. શું નીકળશે? m2. m2 એટલે કદાચ આવી રીતે સમજો પોઝિટિવ ચાર્જ રેડિકલ, તો સૌથી વધારે માસ કોનું હશે? m જે કમ્પ્લીટ મોલેક્યુલ છે એનું હશે. ત્યારે m1 જે પોઝિટિવ ચાર્જ છે એનું માસ આના કરતા ઓછું હશે, પરંતુ આના કરતા કેવું હશે? વધારે હશે. ત્યારબાદ m2 આનું માસ સૌથી ઓછું હશે, આના કરતા પણ ઓછું હશે અને આના કરતા પણ ઓછું હશે. એટલે કે ત્રણનું માસ આપણે ડિટરમાઇન થઈ જશે. સૌપ્રથમ જે આગળ આવશે એ છે m2. સૌપ્રથમ પહેલા જે આવશે એટલે કે મેગ્નેટ દ્વારા જે પાસ આઉટ થશે માસ એનાલાઇઝર કે માસ એનાલિસિસ કરશે. એનાલિસિસ અને એનાલિસિસ કેવું કહી શકાય કે સૌપ્રથમ જે હલકું છે, વજનમાં હલકું છે સૌથી આગળ જશે અને જે ભારે છે પાછળ રહેશે. એટલે સૌપ્રથમ કોણ આવશે? m2 આવશે. ત્યારબાદ સેકન્ડ વાળો કોણ આવશે? એટલે કે m1, એટલે કે m1 આવશે. ત્યારબાદ થર્ડ જે આવશે એ કોણ આવશે? તો કે m જે કમ્પ્લીટ મોલેક્યુલ પૂરેપૂરો છે, જેના આપણે કોઈ નથી ભેડા, એ લાસ્ટમાં આવશે. સમજાય છે વસ્તુ? આ રીતે સૌપ્રથમ m2 આવશે, એના પછી m1 આવશે, લાસ્ટમાં m આવશે. તો માસ એનાલાઇઝર અહીંયા માસ ડિટેક્ટ થઈ જશે. ફ્રેગમેન્ટ ટુકડાઓ થઈ ગયા કમ્પ્લીટલી, અહીંયા માસ ડિટેક્ટ સૌપ્રથમ આવશે એ વજનમાં હલકું હશે, એનું માસ ડિટેક્ટ થશે. ત્યાર પછીનું જે આવશે એ આના કરતા વજનમાં m2 કરતા વજનમાં થોડો ભારે હશે, એટલે કે m1 એનું માસ ડિટેક્ટ થઈ જશે. અને m2 અને m1 કરતા વધારે ભારે કોણ હશે? કમ્પ્લીટ મોલેક્યુલ પૂરેપૂરો છે, જેનું માસ કમ્પ્લીટ પૂરેપૂરું છે અને ભાગ નથી પડ્યા, એ આવશે. એનું માસ પણ અહીંયા ડિટેક્ટ થઈ જશે. ચાલો આ વખતે માસ એનાલિસિસ કરશે આ સ્લીટ. હવે લાસ્ટ જે આ સ્લીટમાંથી પાસ આઉટ થશે, આ સ્લીટમાંથી પાસ આઉટ થશે એટલે આ દેખાય છે ડિટેક્ટર. શું દેખાય છે? ડિટેક્ટર. કે અહીંયાથી પાસ થઈ જાય માસ એનાલાઇઝર. આનું કામ શું? મેગ્નેટનું અને માસ એનાલાઇઝર ત્યાંથી પાસ આઉટ કરી દેવાનું. કે સૌપ્રથમ પાસ આઉટ કોને કરશે? m2 ને. m2 જ્યારે અહીંયા પહોંચશે તે ડિટેક્ટર અને ડિટેક્ટર લેશે કે આનું માસ કેટલું છે. ત્યારબાદ સેકન્ડ m1 આવશે તો એનું પણ માસ ડિટેક્ટર લેશે, ડિટેક્ટર. અને ત્યારબાદ m પૂરેપૂરો જે મોલેક્યુલ હતો એનું માસ પણ એમ ડિટેક્ટર લેશે. કે ત્રણના માસ અલગ અલગ પાડી દીધા. જે કમ્પ્લીટ પૂરેપૂરો મોલેક્યુલ હતો એ પોઝિટિવ ચાર્જ અને ફ્રી રેડિકલ. ત્યારબાદ ડિટેક્ટરનું કામ પૂરું થાય એના પછી એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયરનું કામ શું? તો એમ્પ્લીફાયર શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો, પરંતુ કામ શું છે આપણે કદાચ ખ્યાલ ન હોય. તો એમ્પ્લીફાયર એટલે કે જે આવૃત્તિ છે એને, જે ફ્રીક્વન્સી છે એને એક્સેલરેટ કરવાનું, એને આગળ વધારવાનું કામ છે એમ્પ્લીફાયરનું. તો એમ્પ્લીફાયર એટલે જે ગ્રાફ પ્લોટ થશે, ગ્રાફની અંદર જે સૌથી નાના ફિગર છે એને ઝૂમ કરીને બતાવશે. ઝૂમ કરશે એટલે કે આપણે એને જોવામાં ડિટેક્ટ કરવામાં ઘણું બધું સહેલું પડે. તો આ કામ છે એમ્પ્લીફાયરનું. તો ડાયરેક્ટ આવશે એમ્પ્લીફાયરની અંદર. એમ્પ્લીફાયર આવશે રેકોર્ડર. ત્યાં રેકોર્ડ કરશે ગ્રાફ અહીંયા પ્લોટ થશે આ રીતે. એમાં ઈ અને ઇન્ટેન્સિટી વર્સિસ એમાં નો ગ્રાફ રેકોર્ડર પ્લોટ કરશે. ત્યારબાદ કમ્પ્યુટરમાંથી પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કરીને આપણી સામે ગ્રાફ પ્લોટ થઈ જશે. સૌપ્રથમ આપણે સેમ્પલ લીધું હતું કે ગેસ, લિક્વિડ, સોલિડ, તો ત્રણમાંથી ગેસમાં કન્વર્ટ થઈને આખી પ્રોસેસમાંથી પાસ આઉટ થઈને આપણી સામે જે રિઝલ્ટ આવશે, રિઝલ્ટ શું છે? જે ગ્રાફ તરીકે રિઝલ્ટ આવશે. અને ગ્રાફ કોના વર્સિસ કોનો હશે? તો કે ઇન્ટેન્સિટી વર્સિસ એમાં એનો ગ્રાફ હશે. એમાં એટલે કે મોલેક્યુલર વેઇટ અને ઇન્ટેન્સિટી એટલે કે p કેટલા સુધી ગયું એનો ગ્રાફ આપણી સામે કમ્પ્લીટલી આવી જશે. તો આ વાત છે માસ ઇન્સ્ટ્રુમેન્ટેશન. તો માસ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર તમારે એક્ઝામની અંદર કઈ રીતે લખવું અને તો આના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ તો આપણે ડાયાગ્રામ ડ્રો કરવો જરૂરી છે, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન આપણે કોઈ પણ કહેતા હોય તો ડાયાગ્રામ ડ્રો કરવો જરૂરી હોય છે. સૌપ્રથમ પહેલો પોઈન્ટ જે આપણે આપશું એટલે કે આ રીતે ફર્સ્ટ પોઈન્ટ કોને આપશું આપણે? તો કે સેમ્પલ ઇનલેટ. કે સેમ્પલ કઈ રીતે હોવું જોઈએ અને સેમ્પલિંગ આપણે સેવ કરો એના વિશે આપણે વાત કરવાની છે. ત્યારબાદ સેકન્ડ જે આવશે એ આવશે ટંગસ્ટન ફિલામેન્ટ એટલે કે સોર્સ. એને શું કહેવાય? સેકન્ડ પોઈન્ટ જે આવશે એ આવશે સોર્સ. સેકન્ડ સોર્સ. કે સોર્સ કે આપણે ઇલેક્ટ્રોન જે બોમ્બાર્ડમેન્ટ થાય છે શેનો સોર્સ છે? કોઈ પણ લાઈટ આપણા ઘરમાં જે લાઈટ નથી આવતી, એક સ્પેશિયલ ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ, આ પ્રકારની લાઈટનો ઉપયોગ થાય છે. સોર્સ ની વાત કરશું. એના પછી વાત આવશે આયનેશન ચેમ્બર એટલે કે ઇલેક્ટ્રોનની વાત આવશે. અને ત્યારબાદ જે વાત આવશે ડિજિટલ એમ્પ્લીફાયર અને રેકોર્ડર. હવે અહીંયા ઇલેક્ટ્રોનની જે વાત છે આખી અહીંયા તમારે આખી એની થિયરી લખવી પડે. કે થિયરી એટલે કે એનો પ્રિન્સિપલ તમે લખો તો પણ ચાલે. તો આ ક્વેશ્ચન થી કે તમારો આખો માસ ઇન્સ્ટ્રુમેન્ટેશન 7 માર્કનો તમારો ક્વેશ્ચન થાય છે. તો આગળ જે આપણે વાત કરીશું તો આપણે અત્યારે ગ્રાફ સુધી પહોંચ્યા છીએ કે રેકોર્ડર અને પ્રિન્ટરમાંથી ગ્રાફ નીકળે ગ્રાફ સુધી પહોંચ્યા. તો ગ્રાફને કઈ રીતે વાંચવું, ગ્રાફને આપણે સમજવું તો પડે ને પાછું કે ગ્રાફની અંદર માસ કોનું કેટલું છે. તો આગળના લેક્ચરની અંદર આપણે ગ્રાફ વિશે વાત કરીશું કે ગ્રાફની અંદર આપણે કઈ રીતે એને મેઝર કરી શકીએ ગ્રાફની અંદર. તો આ થઈ ગયું તમારું આખું કમ્પ્લીટલી ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર એક વસ્તુ પર તમારે વધારે ખાસ જોવાની છે કે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં તમે કદાચ નોર્મલ ડાયાગ્રામ ડ્રો કરી દો તો ચાલે. એટલો બધો જટિલ ગ્રાફ કદાચ એક્ઝામની અંદર ડ્રો ન કરો તો કોઈ પ્રશ્ન છે નહીં.
પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટ તમને કમ્પ્લીટલી સમજાવવા માટે ઇન્સ્ટ્રુમેન્ટની મેથડ ટેકનિક તમને સમજાય એ માટે બે પ્રયાસ કર્યો છે. આ રીતે તમે એને એક ચોરસ બોક્સ વાઇઝ તમે દર્શાવો તો પણ ચાલે. સમજાય? તો આ વાતથી માસ ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે માસ ઇન્સ્ટ્રુમેન્ટેશન આગળનો જે લેક્ચર આપણો હશે એ કોના ઉપર હશે? તો કે એના પીક ઉપર હશે. પીક એટલે કે એનો ગ્રાફ પ્લોટ થઈ છે, આપણે વાત કરશું. અસ્તુ.